જય માતાજી મિત્રો. ભાઈ સેવા ધર્મનો અમરધામ નામનો એક ગ્રંથ છે અદભુત રીતે. એમાં આપણી જે દેહાણ જગ્યાઓ છે એના બધા લેખો છે. પછી આપણા જે તીર્થો મંદિરો છે, તીર્થ ક્ષેત્રો, એના બધા ઉલ્લેખો છે. એમાં દ્વારકાનું જે આખું પશ્ચિમ ભારતનું ધર્મરણી દ્વારકા, એમાં ગિરનારનું નામ રેવતાચળ કેમ પડ્યું? આમ તો ગિરનારના ઘણા નામ છે. મૂળ નામ કુમુદ છે. પછી ત્યાં ભાઈ ગિરનારમાં પાછો એક ગિરનાર નથી, ત્યાં ઉજ્જૈન છે. પછી બીજા ઘણા નામ છે, ગિરિનારાયણ, ગિરનાર, એવી રીતના નામ બદલતા રહ્યા. એમ રેવતાચળ નામ એક છે ગિરનારનો. હવે રેવતાચળ કેવી રીતે પડ્યું? મૂળ વાત તો કોઈ પણ વિધર્મી હોય અથવા તો પહેલાના સમયમાં આપણા પુરાણો એવું કહે કે પહેલા કોઈ પણ આવતા ને, મથુરાનો જરાસંધ હોય, સોનિતપુરનો બાણાસુર હોય, પછી ભાઈ આપણે દક્ષિણનો કાળિયવન હોય, એ કે ઉત્તરનો સાલ્વો હોય, આ બધા જે આવ્યા છે ને એ કાં દરિયા માર્ગે આવે અને કાં નદીઓને માર્ગે. છેલ્લે દરિયા માર્ગે જ આવે થાય, કારણ કે સૌરાષ્ટ્રમાં આવવું હોય તો એને દરિયા માર્ગે થઈ અને દ્વારકાના અને આવતા. ભગવાને જ્યારે દ્વારકા વસાવ્યું ત્યારે એમ કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે એ દ્વીપ હતો, કુચદ્વીપ નામનું એનું નામ હતું. અને ન્યાનો રાજા હતો રેવતાચલ, રેવત નામનો રાજા હતો, ત્યાં રાજ કરતો. હવે રેવતની હારે યુદ્ધ કરી અને રેવતની એક દીકરી એટલે કે રેવતીજી, એના લગ્ન ભગવાન કૃષ્ણના ભાઈ બલરામને હારે કરાવ્યા. અને રેવત ત્યાંથી નીકળી ગયો અને ક્યાં ગયો? સીધે સીધો ગિરનારમાં ને તપ કરવા ગયો. અને ત્યારથી ગિરનારનું નામ રેવતાચળ પડ્યું. એટલે જે કાંઈ નામ પડ્યા હોય ને એની પાછળ આવી બધી મોટી મોટી ઘટના પડી, એમને એમ નામ ન પડે. એટલે આ મૂળ રેવતાચળ ક્યાંથી નામ પડ્યું એ આપણી વાત હતી. આ રીતે નામ રેવતાચળ પડ્યું.